વ્યાસ અને તમે જોઈ રહ્યા છો ધ ગુજરાત રિપોર્ટ। આજે ટેટ અને ટાટના જે પરીક્ષાઓ પાસ કરનાર ઉમેદવારો છે એમણે ગાંધીનગરમાં ભારે હંગામો મચાવ્યો અને આખરે શિક્ષણ મંત્રીએ કહેવું પડ્યું કે ઝૂકવું પડ્યું કે એમને કીધું કે હવે આ બધાને તાત્કાલિક ભરતી કરાવીશું। આખી ઘટના એવી છે કે એપ્રિલ 2023માં વિદ્યા સહાયક અને જૂન તેમજ સપ્ટેમ્બર મહિનામાં 2023માં ટેટ એસ અને ટેટ એચએસની પરીક્ષાઓ પાસ કરનારા 24,700 વિદ્યાર્થીઓ જે ઉમેદવારો સામે ગુજરાત સરકાર છેલ્લા 2 વર્ષથી નોકરીનું ગાજર લટકાવી રહી છે, જેને પગલે આજરોજ વિદ્યાર્થીઓએ ગાંધીનગર ખાતે હલ્લાબોલ કર્યું હતું। ગાંધીનગર સિવિલ હોસ્પિટલ પાસે મોટી સંખ્યામાં એકઠા થયેલા વિદ્યાર્થીઓએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા, પ્લે કાર્ડ અને બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું। દરમિયાનમાં પોલીસ દોડી આવી, પોલીસ સાથે વિદ્યાર્થીઓનું ઉમેદવારોનું ઘર્ષણ થયું અને ત્યારબાદ લગભગ 200 જેટલા વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરીને પોલીસ લઈ ગઈ। આ ધક્કા મુક્તિમાં કેટલાય લોકોને ક્યાંક સામાન વધારો કરો, વધારો કરો। જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, શિક્ષણ મંત્રી હાય હાય, શિક્ષણ મંત્રી હાય હાય, ઉબે ડિંડોર હાય હાય, ઉબે ડિંડોર હાય હાય। ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઓર્ડર આપો, જગ્યા વધારો, જગ્યા વધારો, બધાઈ છે ને। શિક્ષણ મંત્રી હાય હાય, શિક્ષણ મંત્રી હાય હાય, ઉબે ડિંડોર હાય હાય, ઉબે ડિંડોર હાય હાય। શરમ કરો, શરમ કરો, ઉબે ડિંડોર શરમ કરો, શરમ કરો, શરમ કરો, શરમ કરો। ફેંકવું છે ભાઈ, ફેંકવું છે, ફેંકવું છે ભાઈ, ફેંકવું છે, શિક્ષણ મંત્રી ફેંકવું છે, રાજીનામું આપે, રાજીનામું આપે, શિક્ષણ મંત્રી રાજીનામું આપે, રાજીનામું આપે, રાજીનામું આપે, શિક્ષણ મંત્રી રાજીનામું આપે। કાયમી ભરતી પૂરી કરો, શિક્ષકોની જગ્યા પૂરી કરો, શિક્ષકોની જગ્યા પૂરી કરો, 1 થી 12 માં જગ્યા વધારો, 1 થી 12 માં જગ્યા વધારો, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते, हम हमारा हक मांगते नहीं किसी से भीख मांगते। આચારસંહિતાનો એટલે કે 1 મહિનો કાઢી નાખ્યો। હવે અમે સરકાર સમક્ષ જે અમારી રજૂઆત છે એને લઈને આજે ગાંધીનગરમાં હજારોની સંખ્યામાં ઉમેદવારો આવેલા છે। અમારી જે રજૂઆત છે એટલે કે 1 થી 12 ધોરણની જે રજૂઆત છે એને અમે સરકાર સમક્ષ મૂકવા માંગતા હતા, પરંતુ અમે એ રજૂઆત કરીએ એ પહેલાં જ અમારા ઉમેદવારોને રિટેન કરી અને હાલ પૂરી દીધા છે। આ અમુક ઉમેદવારો એટલે 100-150 જણા હજી બારે છીએ, જે અમારી આ રજૂઆત છે એને હજી અમારે સરકાર સમક્ષ પહોંચાડવાની જ છે, ત્યાં સુધી અમે અહીંયાથી હટવાના નથી। અમારી જે રજૂઆત છે એ પહેલી વાત કે જે 9 થી 12નું PML બાકી છે, 9 થી 10 ધોરણનું એ પહેલાં PML આપે અને તરત એની પાછળ FML આપે, અને ત્યારબાદ ધોરણ 1નું જે ધોરણ 1 થી 8નું PML આપી દીધું છે એની પણ પ્રક્રિયા આગળની FML આપી અને પૂર્ણ કરે। અને રજૂઆત બીજી અમારી કે સરકારે 4000 શિક્ષકોની ભરતીનું નામ આપ્યું છે, જે ખરેખર બદલી છે।
જે બદલી જૂના શિક્ષકોની બદલીને આ ભરતીમાં ઉમેરો કર્યો છે એ અયોગ્ય છે. એટલે કે 24,700માં 4,000 તો એ કાઢી જ નાખવાની, 20,700ની જ ભરતી છે, એમાં પણ આચાર્યો અલગ, તો પણ 24,700 પૂર્ણ થતા નથી. એટલે કે જે આ બદલીને ભરતીનું નામ આપ્યું છે એને સરકારે આ જે બદલી કર્યા પછી પણ જે જગ્યા વધે એ 9 થી 12માં જગ્યાનો ઉમેરો કરે એની. અને બીજી રજૂઆત કે ધોરણ 1 થી 8માં પણ જગ્યાઓ પુષ્કળ પ્રમાણમાં ખાલી છે, એમાં પણ ધોરણ 1 થી 5માં 21,000 જગ્યા ખાલી છે, એની સામે 5,000ની જ ભરતી કરેલી છે, તો એમાં પણ જગ્યા વધારો કરે. ત્રીજી વાત કે ધોરણ 1 થી 8માં 2023માં જે ભરતી કરેલી હતી એમાં બાકી રહેલી ભરતી પ્રક્રિયા 2750ની એનો પણ ઉમેરો આ ભરતી પ્રક્રિયામાં કરે. એમ ઓલ ઓવર 1 થી 12માં જગ્યા વધારો અને હાલ જે ભરતી પ્રક્રિયા કાચબાની ગતિએ ચાલી રહી છે એને ઝડપી પૂર્ણ કરે. એટલે કે ઉનાળો પહેલાં અમને ઓર્ડર આપી દેવા જોઈએ, કેમ કે હાલ 2 દિવસ પછી તમને ખ્યાલ હોય તો કે ધોરણ 10નું બોર્ડની પરીક્ષા ચાલુ થાય છે. વગર શિક્ષકોએ શું ભણ્યા હશે છોકરાઓ અને કેવી રીતના એક્ઝામ આપશે? આ તો બસ કોન્ટ્રાક્ટવાળા લઈ અને ત્યાં ભરતી કરી અને બાળકોને જે ભણવું હોય તે ભણે, જે થવું હોય તે થાય, આ એમની નીતિ છે. આ નીતિએ અમે ઉમેદવારો નહીં ચલાવી લઈએ, આજે નહીં તો કાલે અમારું આંદોલન સતત ચાલુ રહેશે જ્યાં સુધી અમારી માંગણી સંતોષવામાં નહીં આવે. જગ્યા વધારો, જગ્યા વધારો, 1 થી 12માં જગ્યા વધારો, જગ્યા વધારો, જગ્યા વધારો, 1 થી 12માં જગ્યા વધારો, ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઉનાળા પહેલા ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઉનાળા પહેલા ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઓર્ડર આપો, ઉનાળા પહેલા ઓર્ડર આપો, જગ્યા વધારો, જગ્યા વધારો. 1 થી 12માં જગ્યા વધારો. શિક્ષણ મંત્રી શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર કુબેર ડિંડોર શરમ કરો, શરમ કરો, કુબેર ડિંડોર શરમ કરો, શરમ કરો, શરમ કરો. કુબેર ડિંડોર શરમ કરો. ફેંકવું છે ભાઈ, ફેંકવું છે, શિક્ષણ મંત્રી ફેંકવું છે, ફેંકવું છે ભાઈ, ફેંકવું છે. શિક્ષણ મંત્રી ફેંકવું છે, રાજીનામું આપે, રાજીનામું આપે, શિક્ષણ મંત્રી રાજીનામું આપે, રાજીનામું આપે, રાજીનામું આપે. શિક્ષણ મંત્રી રાજીનામું આપે. મારું નામ હર્ષા, હું વડોદરાથી આવું છું અને અત્યારે અમે સૌ શિક્ષકો અહીંયા ઘણા સમયથી આંદોલન કરવા નથી આવી રહ્યા. અમે તો માત્ર રજૂઆત કરવા આવી રહ્યા છે, રજૂઆત પણ નથી કરવા દેતા. લોકશાહીમાં આ શું છે? લોકશાહી ખરેખર લોકશાહી છે? પોતાનો વાત પણ રજૂ નથી કરવા દેતા. આ કેટલા હદે યોગ્ય છે? એક આતંકવાદી જેવું જે વર્તન કરવામાં આવી રહ્યું છે એ ખરેખર આ સરકારને શોભી રહ્યું છે? બસ તમે જે 6 મહિના સુધી માત્ર ફોર્મ ભરાવીને બેસાડી રાખ્યા છે, હા આજે હા કાલે, તો અહીંયા ભણેલાને આ સરકાર રમાડી રહી છે કે ભણાવી રહી છે કંઈ ખબર નથી પડતી. શું અમે અહીંયા અમારું રજૂઆત પણ ન કરી શકીએ? એટલીસ્ટ સાંભળો તો ખરા કે કહેવા શું માંગીએ છીએ. 6 મહિનાથી આવીએ છીએ, ડિટેન કરે છે, ધક્કા મારે છે. અરે અમાનવીય વર્તન, આવી રીતે તો કોઈની સાથે વર્તન કરવામાં આવે ને તો એને સીધા જેલમાં બેસાડી દેવામાં આવે, પોલીસવાળા ધક્કા મારે. અરે તારમાં ઘસડાયા આજે પેલા બેન, જુઓ એમને લોહી લોવાણ થઈ ગયા. શું તમને તમારી સાથે આવું વર્તન કરવામાં આવે તો તમે એની સામે યોગ્ય પગલાં ન લો? એકચ્યુઅલી શિક્ષકો છીએ અને અમારી શાંતિ રીતે અમારું બસ રજૂઆત કરવી છે, અમારી વાત સાંભળો. 6 મહિનાથી લટકાવી રાખ્યા છે, ભટકાવી રાખ્યા છે, કંઈક તો કરો હવે. અને ના જ આપવું હોય તો પછી ના કહી દો ચોખ્ખું. આ શું છે? હા આપીશું, હા આપીશું, બસ અમારે બીજું કંઈ નથી કહેવું. આજે જ અમને પાનસરિયા સાહેબે કીધું હા મોડું થયું છે, એવું તો ડિંડોર સાહેબ પણ કહીને ગયા કે મોડું થયું છે. પણ કેટલું મોડું? કોઈ પણ વસ્તુની હદ હોય ને, કે મોડું થયું છે એની ના નથી અમારે, પણ 1 મહિનો 2 મહિના 4 મહિના ઘરે જવાબ આપવાના હોય. બધાના ઘર બસ આમ કરોડોપતિના અહીંયા બધા નથી આવી ગયા કે એમના ઘરમાં ચાલી જશે 6 મહિના 8 મહિના. બધાને જવાબ આપવા પડતા હોય છે કે ભાઈ તમારે પાસ થયા તો હવે શું કર્યું? સરકારની ભરતીમાં જવાના હતા ને હવે શું થયું? બસ કંઈ નથી કહેવું, હવે એમને સાંભળી લીધું છે, એમને ખબર જ છે, જાણીને ડીલ કરે છે. જય હિન્દ. ઉમેદવારોના ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે સરકારે આખરે ઝૂકવું પડ્યું એવું લાગી રહ્યું છે. કારણ કે શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ બાંહેધરી આપતા કહ્યું હતું ઉમેદવારોને કે આચારસંહિતાને કારણે ભરતી પ્રક્રિયામાં મોડું થયું છે, પરંતુ સરકાર દ્વારા ખાલી જગ્યાઓ પર ચોક્કસ ભરતી કરવામાં આવશે. એ વાત જુદી છે કે શિક્ષણ મંત્રીએ આ ઉમેદવારોની ભરતી કેટલા સમયમાં કરાશે તે અંગે ચોક્કસ કોઈ ફોડ પાડ્યો નથી, સમયનું કોઈ જાણકારી આપી નથી. અને અત્યારે યાદ કરાવી દઈએ કે ગયા મહિને 16મી જાન્યુઆરીએ શિક્ષણ મંત્રીએ એક જાહેર મંચ પરથી કહ્યું હતું કે 1 મહિનામાં 24,700 ભરતી પૂરી થઈ જશે, તમામને નિમણૂક પત્ર મળી જશે અને બધું જ કામ થઈ જશે.
એવી ખોખારીને ખાતરી આપી હતી, પણ હજી સુધી શિક્ષણ મંત્રીના કેલેન્ડરમાં 1 મહિનો પૂરો થયો નથી. કદાચ એ ખોટું કેલેન્ડર વાપરતા હશે. તો હાલ તો ઉમેદવારોનો જે આ રોષ છે એ વહુકી ઉઠ્યો છે અને ઠંડુ પાડવા માટે કદાચ શિક્ષણ મંત્રીએ બાહેંધરી આપી છે. હવે જોઈએ કે ભવિષ્યમાં શિક્ષણ મંત્રી આ જે ભાવિ શિક્ષકો છે એ લોકોને હજી કેટલા ઉઠા ભણાવે છે એ જોવું રહ્યું. તમને શું લાગે છે કોમેન્ટ કરીને જણાવો. વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. મજા કરો. ભારત માતા કી જય.